નમસ્કાર. જાપાનીઝ લોકો ઘણું લાંબુ જીવે છે, તો એનું રહસ્ય શું હશે? આમ તો રહસ્ય એટલે કોઈ એવું સિક્રેટ કે તાંત્રિક વિદ્યા નથી. એમને લાંબુ જીવન આપવા માટે એમની લાઈફસ્ટાઈલ છે ને એ જવાબદાર છે. જાપાનીઝ લોકોમાં નિવૃત્તિ કે આરામ એવો શબ્દ એમની ડિક્શનરીમાં નથી. આ જ લાઈફસ્ટાઈલ તેમના શરીરને લાંબુ જીવન બક્ષે છે, જેમાં હેલ્ધી ડાયટ એટલે કે શરીરને માફક આવે તેવો ખોરાક, નહીં કે સ્વાદિષ્ટ, સ્પાઇસી અને ફાસ્ટ ફૂડ લેવા. બીજું છે સતત અને કાયમી પ્રવૃત્તિમય રહેવું, કાર્યરત રહેવું. ત્રીજું છે સામાજિક સંબંધોને વફાદારીપૂર્વક, ઈમાનદારીપૂર્વક નિભાવવા, એમના કામમાં ઈમાનદારીથી કામ કરવાનું. આ એમનો એક ખાસ સદ્ગુણ છે જાપાનીઝ લોકોમાં. અને અંતિમ પણ અગત્યનું કે જિંદગીમાં એક ધ્યેય હોવો જોઈએ. તમારે જિંદગીનો તમારો ધ્યેય તમારે નક્કી કરવો અને એ ધ્યેયને પૂરું કરવા માટે તમારે કાર્ય કરતા રહેવું નિયમિત રીતે. હવે એક પોઈન્ટ જોઈએ તો હેલ્ધી ડાયટ. હેલ્ધી ડાયટ એટલે તમારે તાજા શાકભાજી છે, ફળ ફૂલ છે, આખો અનાજ, કઠોળ, પછી સાદું ભોજન, સૂપ એવું લેવું. બીજું ખાસ એ લોકોનું હારા હાઈ બુક એક બુક છે, અને એ એમની એક નિયમ છે કે ભાઈ તમારે જમતી વખતે 80% જ પેટ ભરવું, 20% ખાલી રાખવું. પૂરેપૂરું ગમે તેવું સ્વાદિષ્ટ કે ગમે તેવો સારો ડીશ હોય, પૂરેપૂરું પેટ નહીં ભરીને ખાવું નહીં. આપણે તો ઉપવાસમાં પણ ફરાળના નામે કેટલી વસ્તુઓથી પેટમાં નાખીએ છીએ અને ફૂલ પેટ ભરી લઈએ છીએ. બીજું જમવાના સમયે જ જમવું, આખો દિવસ ઘાણી ચાલુ નહીં રાખવાનું. અને ખાસ આપણા હિન્દુ ધર્મમાં પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ આપણા ઋષિમુનિઓએ કે દૂધને ખાવાનું અને અનાજને પીવાનું. એટલે તમારે જમતી વખતે એકાગ્ર થઈને જે ખોરાક લેશો તેને ધીમે ધીમે ચાવીને ભગવાનનો પ્રસાદ માનીને એ રીતે તમારે એમને જમવાનું. તો એક તો તમે શાંતિથી અને કોઈ પણ બીજી પ્રવૃત્તિ કર્યા વગર માત્ર જમવામાં ધ્યાન આપશો, ત્યાં જ તમારું અડધું તો ખોરાક એ રીતે તમે એમને હજમ કરી શકશો. બાકીનો અડધો આપણા આંતરડામાં હજમ થાય. બીજું છે નિયમિત પ્રવૃત્તિમય રહેવું. જાપાનીઝ લોકો મોટી ઉંમરે પણ સતત કાર્યરત હોય છે. ઘરના કામ બધા પોતે કરતા હોય છે. પછી ચાલવું, સાયકલિંગ કરવી, ગાર્ડનિંગ કરવું કે તમને ગમતી કોઈ પણ પ્રવૃત્તિ કરવી. એક ખાસ જે મેં સાંભળ્યું છે કે મોટી ઉંમરે તમારે છે ને તમારાથી જે નાની ઉંમરના માણસો હોય ને એની ક્લબ જોઈન કરવી, એની સાથે રહેવું. તમને એક વધારે તમે એનર્જાઇઝ લાગશો. તમારી ઉંમરના ઠીક છે વિચારો મળતા હોય, પણ તમારે જો કસરત કરવી છે, તમારે પ્રવૃત્તિમય રહેવું છે, તો તમારી નાની ઉંમરના માણસો સાથે તમારે રહેવું જોઈએ. બીજું ખાસ આજે વાત થઈ કે ભાઈ સામાજિક બંધનો નિભાવવા, ઈમાનદારીથી, વફાદારીથી, તમારી નોકરી ઈમાનદારીથી કરવાની. એ જે છે ને તમારા પરિવાર સાથે મજબૂત બંધનથી જોડાવવું, એ તમારી માનસિક તંદુરસ્તી માટે પણ બહુ સારું છે. અને તમે ક્યારેય એકલતા નહીં અનુભવો. નાની નાની વસ્તુઓને તમે સેલિબ્રેટ કરો. તમારા મિત્રો મંડળ એમના કોઈ સારા કામ હોય એને પ્રશંસા કરો. અને તમારી નાની નાની પ્રસંગોમાં ફેમિલી અને ફ્રેન્ડની સાથે એન્જોય કરો. આ બધા સામાજિક બંધનોથી પણ તમારી જિંદગીની આયુષ્ય લાંબુ થાય છે.
બીજું જાપાનીઝ લોકોની એક બુક છે ઇકીગાઈ. ઇકીગાઈનું મેઇન જે હાર્દ છે ને એ છે કે તમારી જિંદગીમાં કંઈક ધ્યેય હોવું જોઈએ. આપણે જાણીએ છીએ ઘણી વખત વ્યક્તિ નિવૃત્ત થાય ને પછી જો એ કંઈ પ્રવૃત્તિમય ના રહે ને તો ટૂંક સમયમાં જ એમને શરીર ભાંગી પડે અને કદાચ મૃત્યુને પણ ભેટી પડે. કેમ કે જ્યારે સર્વિસ કરતા હોય ત્યારે એને એક સતત કાર્યરત હોય છે. એના ટાઈમિંગ પ્રમાણે જવાનું આવવાનું, ફટાફટ આ કામ કરીને બીજું કામ, પેલું કામ, પછી એમનો સ્ટાફ હોય એમના બધાની સાથે એમના સારા રિલેશન હોય, અને સતત આખો દિવસ કેમ પસાર થઈ જાય ખબર જ ના રહે. જ્યારે નિવૃત્ત થાય ત્યારે એકલતા અનુભવે. એમને કોઈ એવા બીજી કોઈ જગ્યાએ ગયા હોય જ્યાં એમના કોઈ સામાજિક એવા સંબંધો ના હોય તો એ ત્યાં કોઈની સાથે બેસી ના શકે, કોઈને દિલની વાત કરી ના શકે. પછી કંઈ પ્રવૃત્તિ કરતા ના હોય તો દિવસ કાઢવો પણ મુશ્કેલ થઈ જાય. અને આ પછી જીવનને તમારું જીવન તમને બોજ લાગશે. એટલે હંમેશા તમારે એક ધ્યેય રાખવાનું. ખાસ તો તમે જેમ સવારમાં આપણે ઉઠીને ઓફિસે જવાનું જે તૈયારીઓ કરતા હોય એવું જ તમારે કંઈક એક ધ્યેય હોવું જોઈએ. તમારા પૌત્ર પૌત્રીને સ્કૂલે મૂકવાના, લાવવાના, ફેમિલીમાં કંઈ કામકાજમાં મદદરૂપ થવાનું, એ બધું એક ટાઈમિંગ પ્રમાણે. તો તમે એ ટાઈમિંગ પ્રમાણે ઉઠશો, બેસશો, બીજા કાર્ય કરશો અને તમને સતત તમારે એ કાર્ય કરવા માટે તમને એ દોડાવશે. તો જિંદગીમાં કોઈ ધ્યેય નક્કી કરો અને તેને વળગી રહો તો જ જીવનની મજા આવશે. ધ્યેય વિનાનું જીવન કેપ્ટન વિનાના જહાજ જેવું છે. એટલે આ વસ્તુ જાપાનીઝ લોકોના લાંબુ જીવન જીવવા માટેનું રહસ્ય કહો, સિક્રેટ કહો, એ છે મેઇન તો એમની લાઈફસ્ટાઈલ. બસ આવી જ લાઈફસ્ટાઈલ આપણે પણ અપનાવીએ અને લાંબુ જીવન જીવીએ તેવી શુભેચ્છા.